વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। ગાંધીનગરમાં ચ0 થી ચ5 રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે, જ્યારે જ રોડ પર સામાન્ય જનતાના પ્રવેશ માટે પ્રતિબંધિત રહેશે। સેન્ટ્રલ વિસ્તાર રોડ રહેશે નો પાર્કિંગ ઝોન। સવારે 6 થી રાતના 11 સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે। 9 થી 13 જાન્યુઆરી સુધી નોટિફિકેશન અમલી રહેશે। તો વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કલેક્ટરનું આ જાહેરનામું બહાર આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં ચ0 થી ચ5 રોડનો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહારો માટે બંધ રહેશે। અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ જાની। નિકુંજ, વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, શું વિગતો? વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અલગ અલગ ડેલિગેટ્સ, અલગ અલગ વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટ ગાંધીનગરની અંદર રહેશે અને તેને લઈને ગાંધીનગર કલેક્ટર તરફથી એક નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક નિયમન અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેનું આ જાહેરનામું છે। ગ રોડ, જ રોડ જે છે તે સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે, એટલે કે ત્યાંથી મહત્વની જે વીવીઆઈપી અને વીઆઈપી મુવમેન્ટો જે છે તે ત્યાંથી થશે। આ ઉપરાંત ચ0 થી ચ5 નો રોડ પણ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। ઉપરાંત સર્કિટ હાઉસ થી જીમખાના તરફ જતો અને જિલ્લા પંચાયત તરફનો રોડ જે છે તે પણ નો પાર્કિંગ ઝોન તરફથી રહેશે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનો વિસ્તાર પણ નો પાર્કિંગ ઝોન છે। આ ઉપરાંત શહેરના રોડ નંબર 7 સુધીના તમામ જે માર્ગો છે તે ભારે વાહન માટે પ્રતિબંધિત રહેશે। સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો ત્યાં પ્રતિબંધિત રહેશે અને 9 થી 13 જાન્યુઆરી સુધી નોટિફિકેશન જે છે તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર અમલી રહેશે। જી નિકુંજ, તમામ માહિતી બદલ આપનો આભાર।